કન્યાઓના હર્ષોલ્લાસના પર્વ એવા ગૌરી વ્રતની આજથી ધામધૂમથી શરૂઆત થતા કુંવારિકાઓમાં અનોખો આનંદ પ્રસરી ગયો હતો। આજથી 5 દિવસ સુધી ગૌરી વ્રતની ઉજવણી થશે। કન્યાઓ દરરોજ જ્વારાની પૂજા કરી મંદિરે જાય છે। કન્યાઓ આજથી મીઠા વિનાનું ભોજન કરી ડ્રાયફ્રૂટનું સેવન કરે છે। બગીચાઓ કુંવારિકાઓથી ઉભરાશે। પોતાના સુખી સંસાર અને સારા પતિની કામના કરતી કુંવારિકાઓ માંજલપુરના કુબેરેશ્વર મંદિરે ઉમટી પડી હતી। શહેરના વિવિધ મંદિરોમાં કન્યાઓ ગૌરમાના પૂજન અર્ચન અર્થે સહિયારો સાથે જતી જોવા મળી હતી। જ્યારે રણછોડજી મંદિરમાં પણ કુંવારિકાઓની ભારે ભીડ ઉમટી પડી હતી। વૈદિક મંત્રોચ્ચારો સાથે એકત્રિત થયેલી તમામ કુંવારિકાઓએ સમૂહ આરતી કરી હતી તેમજ ભગવાન શિવને દૂધનો અભિષેક તેમજ જલાભિષેક કરી ધ્યાનમગ્ન બની પૂજા વિધિમાં જોડાઈ હતી। ગૌરી વ્રતનો પ્રથમ દિવસ હોવાથી તમામ વ્રતધારી કન્યાઓના ચહેરા ઉપર ઉત્સાહ જોવા મળ્યો હતો। આત્મજ્યોતિ આશ્રમ ખાતે આવેલા શિવ મંદિરે પણ માતા પાર્વતી આગળ પોતાના ભાવિ સંસાર માટે સામૂહિક પ્રાર્થના કરતી કુંવારિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। અબીલ ગુલાલથી પૂજા કરતી કુંવારિકાઓ અને ભૂદેવના મંત્રોચ્ચાર તેમજ આરતીના મંગલ ધ્વનિએ આધ્યાત્મિક વાતાવરણ સર્જી દીધું હતું। મોટી સંખ્યામાં કુંવારિકાઓ સામૂહિક આરતીમાં જોડાઈ હતી। ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદાર હિતો માટે આયોજિત અધિવેશનમાં હાજર વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આજરોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા એક અધિવેશનનું આયોજન કરાયું હતું। કામદાર યુનિયન ઇન્ટુકની સામાન્ય સભા સાથે નવા પ્રમુખ નૈસર્ગ દેસાઈની વરણીના ઉપલક્ષમાં આયોજિત અધિવેશનમાં વિધાનસભાના વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ ખાસ હાજર રહ્યા હતા અને કામદારોને સંબોધ્યા હતા। આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓ માટે લીલી જાજમ પાથરી કામદારોને અન્યાય કરતા હોવાના આક્ષેપો કર્યા હતા। સિંધી સમાજના ધર્મગુરુઓના અકસ્માતમાં મોત થતા તેમને પ્રેમ પ્રકાશ આશ્રમમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અજમેર પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં સ્વામી અશોક પ્રકાશજી, સ્વામી રાજ પ્રકાશજી તથા સ્વામી કિશોર પ્રકાશજીનું કરુણ મોત થતા સિંધી સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે। સ્વર્ગસ્થ સંતોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ પણ આવી પહોંચ્યા હતા અને સંતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓ અને નાગરિકો પ્રેમ પ્રકાશ આશ્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા નજીક આવેલ સાવલી તાલુકાના પિલોલ ગામે વગર પરવાનગીએ માટી ઉલેચવાની કામગીરી ટીએનએની ટીમની એન્ટ્રી બાદ જ બંધ કરી દેવાતા સવાલોના ઘેરામાં આવી ગઈ છે। સાવલી તાલુકાના પિલોલ ગામે રહેતા ખેડૂતની માલિકીની જગ્યામાં માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું। આ માટી ખોદકામ વેળાએ ટીએનએન ટીમની એન્ટ્રી થતાં જ અફડાતફડી મચી ગઈ હતી। માટી ઉલેચનારાઓ આઘા પાછા થઈ ગયા હતા। કદાચ તેમની ચોરી પકડાઈ ગઈ હોવાનો તેઓને ડર લાગતો હતો, પરંતુ આ અંગે ખેડૂતને પૂછતા તેમણે આપેલા નિવેદનથી વિરોધાભાસ જણાઈ આવ્યો છે। ખેડૂતની માલિકીની જગ્યામાં થઈ રહેલા માટી ખોદકામ માટે ખાણ ખનીજ વિભાગની પરવાનગી લેવાય છે કે કેમ તે એક સવાલ છે। આ અંગે પિલોલના સરપંચ સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ પરવાનગીને કોઈ સમર્થન મળ્યું ન હતું। ખેર પિલોલની સીમમાં ચાલતા માટી ખોદકામ પાછળ કોઈ છુપો ઉદ્દેશ દેખાય છે। હાલ ખાનગી જમીનમાં માટીનું ખોદકામ થાય છે, પરંતુ સરકારી જમીનોમાં પણ આવી જ રીતે ગેરકાયદે માટી ઉલેચવામાં આવતી હોવાની ચર્ચાઓ છે। ત્યારે ખાણ અને ખનીજ વિભાગ કેવા પગલાં ભરે છે તે તો જોવું જ રહ્યું। પિલોલ ગામમાં માટીનું ખોદકામ કાયદેસર જ કરાતું હતું તો પછી ટીએનએની ટીમની તપાસ બાદ આજરોજ આ કામગીરી કેમ બંધ કરી દેવાઈ હતી? શું કામગીરી પાછળ કોઈ ગેરરીતિ થઈ હતી? આવા અનેક સવાલોના જવાબો તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે। તો બીજી તરફ વડોદરા શહેરના સારાભાઈ ખાતેથી પણ હજારો ટન માટી ઉલેચી ખાનપુરમાં મોકલાઈ રહી છે। સારાભાઈ ખાતેથી ઓન ડ્યુટી વડોદરા મહાનગર સેવા સદન લખેલા ડમ્પરોમાં માટી શહેર બહાર ખાનપુર જાય છે। તો શું આ અંગે વીએમએસએસના અધિકારીઓને જાણ છે? ખાનપુરની ખાનગી જગ્યામાં માટી નાખવા પાછળ કોનો દોરી સંચાર છે તેની પણ
પાલિકાના સત્તાધીશોએ તપાસ કરવી જ રહી। ઉલ્લેખનીય છે કે વીએમએસએસના કોન્ટ્રાક્ટર વિજયભાઈ કેવી રીતે ખાનગી જગ્યાની માટી શહેર બહાર ખાનપુરમાં મોકલે છે તે પણ એક તપાસનો વિષય છે। બરોડા ડેરીમાં તાલુકા પ્રમાણે ચૂંટણી યોજવાનો જિલ્લા કલેક્ટરે નિર્ણય કરતા ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। બરોડા ડેરીમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી તાલુકા સ્તરે યોજવાનો જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો હતો, જેને લઈને ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અપક્ષ ડિરેક્ટર જીબી સોલંકીએ ઘાયજ દૂધ મંડળીની પિટિશનમાં કોર્ટનો ચુકાદો બાકી હોવાનું જણાવી ડેરીમાં તાલુકા સ્તરે શક્યતાનું જણાવી ગંધારા શુગરમાં અશક્ય હોવાનું જણાવ્યું હતું। જ્યારે ડેરીના ઉપપ્રમુખ અજીતસિંહ ઠાકોરે ડેરીની મુદત 12મા મહિના સુધી હોવાનું તેમજ તાલુકા પ્રમાણે ચૂંટણીમાં પણ પાર્ટીનો વિજય સુનિશ્ચિત હોવાનું જણાવ્યું હતું। વડોદરા શહેર વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે। ગતરોજ કરોડોના ખર્ચે શહેરમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું હતું। શહેરના ગોત્રી વિસ્તારમાં નટુભાઈ સેન્ટરથી ગોત્રી ગામ સુધીના રસ્તાના કામના ખાતમુહૂર્તનો ગતરોજ કાર્યક્રમ યોજાયો હતો। મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્ર સુખડિયા, સ્થાયી ચેરમેન ડોક્ટર વિજય શાહ સહિત અગ્રણી અને મહાનુભાવો સાથે સ્થાનિક કાઉન્સિલરોની હાજરીમાં રસ્તાની કામગીરીનું ખાતમુહૂર્ત થયું હતું। ગાયત્રીનગર પાણીની ટાંકી પાસે યોજાયેલ કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કરી નીકળી રહેલા રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાને પબ્લિકના રોષનો ભોગ બનવું પડ્યું હતું। સ્થાનિક રહીશોએ ગોત્રી તળાવના મુદ્દે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆતો કરી હતી। જોકે જીતેન્દ્ર સુખડિયા રહીશોની આ રજૂઆતનો યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા ન હતા। નેશનલ હાઈવે નંબર 8 ઉપર કરજણ તાલુકાના માંગલેજ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। ચોરભુજ ગામથી વડોદરા તરફ મારુતિ ફ્રન્ટીમાં જતા સિંધી પરિવારની કારને માંગલેજ પાટિયા પાસે ટાટા ઇન્ડિકા કારે ટક્કર મારતા સિંધી પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે જ અરેરાટી ભર્યા મોત થયા હતા। જ્યારે ઘવાયેલા અન્ય 3 વ્યક્તિઓને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રેલવે ફ્રેટ કોરિડોરના કરોડોના કૌભાંડમાં ઇટોલાના મહિલા સરપંચના પતિની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી। રેલવે ફ્રેટ કોરિડોરમાં જમીન સંપાદન અધિકારી સમક્ષ ખોટા પંચનામા કરી તેમજ જમીનમાં વિવિધ વૃક્ષો ઉગ્યા હોવાનું બતાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા બાબતે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ઇટોલાના મહિલા સરપંચ રેશમાના પતિ ભૂપેશ યોગેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરજણ સીપીઆઈ એમ રાજગુરુએ ધરપકડ કરતા સનસનાટી મચી ગઈ છે। ગુરુની મહિમાના ગુણગાનના અનેરા પર્વ એવા ગુરુ પૂર્ણિમાના ઉપલક્ષમાં આજરોજ કાયાવરોહણના લકુલેશ ધામમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ગુરુના મહિમા સાથે માનવ સેવાના ઉમદા ઉદ્દેશ્યને સાર્થક કરતા કાયાવરોહણ નજીક મેનપુરાના લકુલેશ ધામ ખાતે પૂજ્ય પ્રીતમ મુંજી સ્વામીના સાનિધ્યમાં સત્સંગનો પ્રવાહ અવિરત વહે છે। કાયાવરોહણ લકુલેશધામ આશ્રમ ખાતે આજરોજ પૂજ્ય પ્રીતમ મુનજી મહારાજની નિશ્રામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ઉત્તર ભારતથી ગુજરાતભરના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં અનુયાયીઓને માનવ સેવાને જ પ્રભુ સેવા ગણાવી દુઃખી અને જરૂરિયાતમંદોને જરૂરી સેવા પૂરી પાડવા માટે ગુરુના મહિમાના ગુણગાન ગવાયા હતા। ગુરુજીના આશીર્વાદ પ્રવચન સાંભળવા માટે તો એ નિમિત્તે સાર્વભાવી ભક્તોનો બહુ ઉમટ્યા છે, તો ખૂબ ખૂબ આભાર। અને એ નિમિત્તે મેનપુરા ખાતે સત્સંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। તહેવાર રાખું છું તો તેને કારણે ઘણા બધા પ્રકારે દેશના જે અર્થવ્યવસ્થાનું કાર્ય છે તે વ્યવસ્થિત ચાલી રહ્યું હતું નથી આવતી અને તે બાળકો તેમનો બધાને મોટા ભાગે છૂટી હોવાને કારણે બધા આવી અને ધર્મ લાભ લઈ શકે છે। તો હું ચોક્કસ મારા શિષ્યો, મારા આત્મીયજનો, તેમનો પરિવાર ઉત્તમ રીતે જીવે અને તેમનું કલ્યાણમાં ઉત્તમ રીતે વ્યવસ્થિત। મંગળવારે ભલે ગુરુ પૂર્ણિમા છે પરંતુ મારા આશીર્વાદ તો તેટલા જ છે, મંગળવારે હોય રવિવારે હોય તો શા માટે રવિવારે રાખવામાં ના આવે? મેં મારા બધા શિષ્યોને કહ્યું કે આપણે રવિવારે ગુરુ પૂર્ણિમાનો આવે સંદેશ આપવાનો। હા, ધર્મના નામે વર્તમાનમાં જોવામાં આવે તો મોટી મોટી ઇમારતો બનાવવામાં આવે છે, તે માટે ધન સંપત્તિ ખૂબ વિશાળ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં વ્યય કરવામાં આવે છે, તો તેવું છે નહીં। આપણે બધા જ તેવું માનીએ છીએ કે ન બનાવતા। ધર્મ એટલે પોતાના જીવનને ધાર્મિક બનાવવું, ઉત્તમ મૂલ્ય જીવનમાં ધારણ કરવા। કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ સ્થિત
ચટકાઝ વડાપાવની દુકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ ખાતે આવેલ ચટકાઝ વડાપાવની દુકાનમાં આજરોજ ગેસ લાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે ભાગદોડ મચી જવા પામી હતી, જેમાં 2 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં દોડી આવેલ ફાયર લાશ્કરોએ ભારે જહેમત બાદ કામગીરી પૂર્ણ કરી હતી. જ્યારે ઘટનાની ગંભીરતા જોઈ દોડી આવેલ ફાયર ઓફિસર કેડી પટેલ ખુદ કબૂલ કરે છે કે પાછળની બાજુએ પગથિયા પાસે મૂકેલ ગેસના બોટલો ગંભીરતા સર્જી શકે તેમ છે, પરંતુ આ કામગીરી આરોગ્યની હોય તે લોકો જો પગલાં ભરશે તેમ તેઓએ